નમસ્કાર, હું પારુલ સુથાર, PSSM બ્લેસિંગ પરિવાર, અમદાવાદ ગુજરાતથી તમારી સમક્ષ યુ કેન હીલ યોર લાઈફ પુસ્તકના આજના ઓડિયો નંબર 7માં પ્રકરણ નંબર 6માં બદલાવમાં આવતી રૂકાવટો વિશે ચર્ચા કરીશું. પહેલું, બદલાવ લાવવાનું કે સાજા થવાનું પ્રથમ પગથિયું છે તે અંગેની જાગૃતિ. આપણા મનમાં ઊંડાણમાં કોઈ વાત કે વલણ જડાઈ ગયું હોય તો તેનાથી સારી રીતે માહિતગાર થઈએ તો જ સાજા થવાય. આપણને જડાઈ ગયેલા વલણથી ઉત્પન્ન થયેલી સ્થિતિની જાણ હોય તેવું બને અને આપણે તે અંગે ફરિયાદ પણ કરીએ અથવા બીજા લોકોમાં તેવું વલણ નજરે પડે તો બતાવીએ પણ ખરા. આમ એ વલણ સપાટી ઉપર તરી આવે અને આપણે તેનાથી ધીરે ધીરે વાકેફ પણ થઈએ. આમ થયા પછી આપણે કોઈ ગુરુ, કોઈ મિત્ર, કોઈ સંસ્થા કે કોઈ પુસ્તકનો સહારો લઈ ઊભી થયેલી આ પરિસ્થિતિનો નિવેડો લાવવાનો પ્રયત્ન પણ શરૂ કરીએ. જેમ કે મને મારામાં બદલાવ લાવવાનું કારણ આ પુસ્તક છે જે મને મારા એક મિત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું. મોટાભાગે આપણે આ પ્રથમ સલાહને વાહિયાતને કહીને ઉડાવી દઈએ છીએ કારણ કે તે પહેલી સલાહ આપણને અત્યંત સરળ અથવા તો આપણી વિચારસરણીથી વિરુદ્ધની લાગે છે. આપણે તે સલાહ મુજબ વર્તવાની ઈચ્છા થતી નથી. આપણો વિરોધ અત્યંત મજબૂત હોય છે. આપણને તે પ્રમાણે વર્તવા સામે પણ ચડે છે. જો આપણે એટલું સમજીએ કે સાજા નરવા થવાની પ્રક્રિયામાં પહેલું પગથિયું છે તો માનજો કે આ પ્રમાણેની પ્રતિક્રિયા ખૂબ જ સારી કહેવાય. હું તો લોકોને કહેતી હોઉં છું કે બદલાવ લાવવાની પ્રક્રિયા તો ત્યારથી જ શરૂ થઈ જ્યારથી તમે પોતે નક્કી કરો છો કે જીવનમાં બદલાવ લાવવો છે. અધીરાઈ એ બદલાવ લાવવાની પ્રક્રિયાના રૂકાવટનું કામ કરે છે. આ રૂકાવટ વાતને સમજવાની અને તે પ્રમાણે બદલાવ લાવવાની હોય છે. જ્યારે આપણે એવો આગ્રહ રાખીએ છીએ કે બધું હમણાં પૂરું થઈ જવું જોઈએ ત્યારે ખરેખર તો આપણે સમસ્યાને સમજવા માટે પૂરતો સમય આપતા હોતા નથી જે સમસ્યા ખરેખર આપણે જ ઊભી કરી હોય છે. આમ જુઓ તો આ વાત સાવ સીધી સાદી છે. જો તમે તમારે એક રૂમમાંથી બીજા રૂમમાં જવું હોય તો એક પછી એક પગલાં માંડીને તે રૂમ તરફ જવું પડે. ખુરશી ઉપર બેસી રહી તમે એવું ઈચ્છો કે તમે બીજા રૂમમાં હો એ તો કેમ થાય? એવું જ આ બદલાવ લાવવાની પ્રક્રિયાનું છે. આપણે સૌ ઈચ્છતા હોઈએ છીએ સમસ્યાનું સમાધાન મળી જાય પરંતુ તે માટે જે નાના પગલાં ભરવા હોય તે ભરતા નથી. આટલે આવ્યા પછી આપણા માટે સમય આવી ગયો છે કે આપણે સમસ્યા કે પરિસ્થિતિ ઊભી કરવાની જવાબદારી સ્વીકારી લઈએ. હું એમ નથી કહેતી કે તમે અપરાધ ભાવ અનુભવો કે પછી આવી પરિસ્થિતિ ઊભી કરવા બદલ તમારી જાતને ખરાબ વ્યક્તિ તરીકે જુઓ. મારે તો ફક્ત એટલું જ કહેવાનું છે કે તમારી અંદર રહેલી શક્તિને ઓળખો જે દરેક વિચારને અનુભવવામાં ફેરવી દે છે. ભૂતકાળમાં અજાણતા જ આપણે આ શક્તિનો ઉપયોગ કરી દીધો હતો. જેણે એવી વસ્તુઓ પેદા કરી જે આપણે અનુભવવા માગતા નહોતા. આપણે શું કરી રહ્યા છીએ તેનાથી આપણે અજાણ હતા. હવે જ્યારે એ વાતની જવાબદારી આપણે સ્વીકારવા તૈયાર થઈ ગયા છીએ ત્યારે સમસ્યાથી આપણે વાકેફ થઈ ગયા છીએ અને હવે એ શક્તિને સકારાત્મક રીતે જાગૃતિપૂર્વક કઈ રીતે વાપરવી તે શીખવા પણ તૈયાર થઈ ગયા છે જેથી આપણને ખુદને લાભ થાય. આપણે સૌએ કેટલાક પાઠો શીખવવાના હોય છે. જે વાતો આપણા માટે મુશ્કેલ હોય છે તેના જ પાઠો આપણે શીખવવા માટે પસંદ કર્યા હોય છે. જે વાતો સરળ હોય છે તે પાઠો નથી બનતા પણ એવી વાતો હોય છે જે આપણે જાણતા જ હોઈએ છીએ. બીજું, સમસ્યા અંગેની જાગૃતિથી જ પાઠો શીખી શકાય છે. જે અત્યંત મુશ્કેલ કામ તમારા માટે હોય અને તેનો તમે માનસિક રીતે સખત વિરોધ કરતા હો ત્યારે સમજો કે તમે આ પળે એક સૌથી મોટો પાઠ અનુભવી રહ્યા છો. આ મુશ્કેલ કામને તમે શરણે થઈ જાઓ, તેનો વિરોધ કરવાનું મૂકી દો. જે સમજવાનું છે તે સમજવા તમારી જાતને તૈયાર કરી દો. હવે પછીનું પગલું સરળ બની જાય છે. તમારા વિરોધને, તમારા રૂકાવટ તરફી વલણને બદલાવ લાવવા માટે વિઘ્નરૂપ ન બનાવતા આપણે 2 સ્તરે કામ કરી શકીએ છીએ. પહેલું, વિરોધને રૂકાવટ તરફી વલણને જોતા રહેવાનું અને છતાંય માનસિક બદલાવ કરતા રહેવું. આ સમયે તમારી જાતને નિહાળતા રહેજો અને તમે કેટલો વિરોધ કરો છો તે નોંધજો અને પછી ગમે તે કરીને આગળ વધી જજો. વણલોળાયેલા સંકેતો. આપણા કાર્યો મારફતે આપણે આપણો વિરોધ વ્યક્ત કરતા હોઈએ છીએ. જેમ કે વાત કરતાં વિષય બદલી નાખીએ, કાં તો રૂમ છોડીને જતા રહીએ, માંદા પડી જઈએ, યા તો ઢીલ કરવાના નુસ્ખાઓ કરીએ, ધ્યાન આપીને વાત સાંભળવાનો ઇનકાર કરી દઈએ. ઘણી ધારણાઓ એવી હોય છે જેમ કે આપણે બદલાવ લાવવા સામેનો વિરોધ યોગ્ય છે તેવું સાબિત કરવા આપણે આવા વાક્યો બોલતા હોઈએ છીએ. પહેલું, એનાથી કોઈ રીતે કંઈ સારું નહીં થાય. બીજું,
મારી પત્ની યા પત્ની આ વાત નહીં સમજે. ત્રીજું, મારે મારું આખું વ્યક્તિત્વ બદલી નાખવું પડશે. ચોથું, થેરાપીનો ઉપયોગ ફક્ત ગાંડા લોકો જ કરતા હોય છે. પાંચમું, મારી સમસ્યા માટે તેઓ મદદરૂપ થઈ શકે તેમ નથી. છઠ્ઠું, મારા ગુસ્સાને તેઓ સંભાળી નહીં શકે. સાતમું, મારે તેઓને તકલીફ આપવી નથી. આઠમું, સમસ્યા તો આપમેળે જ ઉકેલી જશે. માન્યતાઓ. આપણે કેટલીક માન્યતાઓ સાથે મોટા થતા હોઈએ છીએ જે બદલાવ લાવવામાં અડચણ ખડી કરે છે. આપણા વિચારો પણ એવા હોય છે, જેમ કે આવું પહેલાં થતું જ નથી, આ ખરેખર યોગ્ય વાત નથી, મારા માટે તેમ કરવું યોગ્ય નથી, આ આધ્યાત્મિક રીત નથી, આધ્યાત્મિક લોકો ગુસ્સે થાય જ નહીં, મારા કુટુંબમાં કોઈએ આમ કર્યું જ નથી, મારા માટે પ્રેમ નામની કોઈ ચીજ છે જ નહીં, હવે બહુ મોડું થઈ ગયું છે, આ તો બહુ મોંઘી સારવાર છે, હું આ પ્રકારની સારવાર માટેની વ્યક્તિ જ નથી. આવી બધી માન્યતાઓ બોલીએ છીએ. બીજા ઉપર દોષારોપણ આપવા. તો બદલાવ લાવવાના વિરોધ સ્વરૂપે આપણે બીજાએ ઉપર દોષારોપણ કરીએ છીએ, જેમ કે પ્રભુ આ વાત માન્ય રાખે જ નહીં, ગ્રહમાન રજા આપે પછી જ આગળ વધાય, આ માટે યોગ્ય વાતાવરણ હજી થયું નથી, તેઓ મને બદલાવવા જ નહીં દે, મારી પાસે યોગ્ય ગુરુ, પુસ્તક, સાધન કે સ્થળ નથી, મારા ડૉક્ટર આ માટે મને રજા આપે જ નહીં, મારા વ્યવસાયમાંથી મને સમય જ નહીં મળે, હું તેઓના અંકુશ હેઠળ આવવા માગતો નથી. એ બધો જ બીજાઓનો વાંક છે. પહેલાં તો તેઓએ બદલાવ લાવવો જોઈએ. આ પ્રકારના આપણે વિરોધ કરતા હોઈએ છીએ. પછી છે જાતે જ નક્કી કરેલા વિચારો. આપણી જાત માટે આપણે જ નક્કી કરેલા વિચારો હોય છે જે આપણા બદલાવ લાવવાના વિરોધ સ્વરૂપે વાપરતા હોઈએ છીએ. જેમ કે હું વૃદ્ધ થઈ ગયો છું, હજી તો હું યુવાન છું, હું જાડો છું, હું પાતળો છું, હું બહુ અણસમજુ છું, હું સાવ મૂર્ખ છું, બહુ ગંભીર છું, કદાચ મારા માટે આ બધું વધુ પડતું બની રહે. એ પ્રકારના વાક્યો બોલતા હોય છે. વાતને ઢીલ આપવાની તરકીબો આપણે શોધીએ છીએ. જેમ કે બદલાવ લાવવાના વિરોધમાં આપણે ઢીલ કેવી રીતે કરવી નાખવી તેની ઉપાયો શોધતા હોઈએ છીએ. જેમ કે અત્યારે ને અત્યારે હું વિચારી શકું તેમ નથી, અત્યારે મારી પાસે સમય નથી, મારા વ્યવસાયમાંથી મારે ઘણો સમય ફાજલ પાડવો પડે, વાહ ખૂબ સારો વિચાર છે પણ તે હું કોઈ બીજી વખતે કરીશ, મારે બીજી ઘણી વસ્તુઓ કરવાની હોય છે, હું તે અંગે આવતીકાલે વિચાર કરીશ, આ કામ માટે હજી સમય પાક્યો નથી, બહુ મોડું થઈ ગયું છે, બહુ વહેલું ન કહેવાય. એટલે આ પ્રકારની ઢીલ આપીએ છીએ કે આપણે કામ નથી કરવા, એ પ્રકારના વિચારો વ્યક્ત કરીએ છીએ. પછી છે ઇનકાર. બદલાવ લાવવાના વિરોધમાં આપણો ઇનકાર સ્વરૂપે કેટલીક વાતો બોલતા હોઈએ છીએ. જેમ કે મારામાં કોઈ ખામી છે જ નહીં, આ સમસ્યા અંગે હું કશું જ કરી શકું તેમ નથી, ગઈ વખતે તો હું સાવ સ્વસ્થ હતો, આમ બદલાવ લાવવાથી શું વળશે, જો હું આંખ આડા કાન કરીશ તો કદાચ સમસ્યા અલોપ થઈ જશે. પછી છે ડર. બદલાવ લાવવાના વિરોધમાં સૌથી મોટો હિસ્સો ડરનો છે, અજાણી વાતનો ડર. જેમ કે હું કદાચ નિષ્ફળ જાઉં તો, તેઓ કદાચ મને નાપાસ પણ કરે તો, આ અંગે પાડોશીઓ શું વિચારશે, આ અંગે મારા પતિ યા પત્નીને વાત કરતાં મને ડર લાગે છે, કદાચ મને નુકસાન પણ થાય, મારા માટે ફેરફાર કરવાનો આવે, મારે ખાસ્સા નાણાંનો ખર્ચ કરવો પડે, મારે સમસ્યા છે તે કોઈને ખબર પડવી ન જોઈએ, મારી લાગણીઓ વ્યક્ત કરતાં મને આવડતી નથી, મારે આ અંગે કોઈ વાત જ નથી કરવી, મારા માટે આ વાત અત્યંત મુશ્કેલ છે, આ માટે મારી પાસે હમણાં પૂરતા નાણાં નથી. આમ આ યાદી ચાલ્યા જ કરે. શું તમે પણ એ જ રીતે બદલાવનો વિરોધ કરો છો? ઉદાહરણ તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. એક મહિલા લેખિકા પાસે આવી, તેણી સખત દુખાવાની પીડાતી હતી. 3 જુદા જુદા મોટર અકસ્માતમાં તેણીની પીઠ, ગરદન અને ઘૂંટણને ઈજાઓ પહોંચી હતી. તેણીના કહેવા પ્રમાણે એક અકસ્માત વખતે તેણીએ જ્યાં પહોંચવાનું હતું તે માટે મોડી પડી હતી, બીજા અકસ્માત વખતે ભૂલી પડી ગઈ હતી અને ત્રીજા અકસ્માત વખતે તે ટ્રાફિકમાં અટવાઈ ગઈ હતી. હવે સ્ત્રીને એની તકલીફો લેખિકાને જણાવી તેણીના માટે સરળ વાત હતી, પરંતુ જેવું લેખિકાએ કહ્યું કે પહેલાં હું થોડી વાત કરી લઉં કે તરત તેણી બેબાકડી બની ગઈ. તેણીના કોન્ટેક્ટ લેન્સ અચાનક તકલીફ આપવા માંડ્યા. તેણી બેઠી હતી તેના બદલે બેસવા માટે બીજી ખુરશી માંગી.
તેણીએ તરત બાથરૂમમાં જવું પડ્યું, પછી તેના કોન્ટેક્ટલેસ પડી ગયા. ટૂંકમાં એ બેંક દરમિયાન હું તેણીનું ધ્યાન કેન્દ્રિત ન કરી શકી. આ બદલાવ માટેનો વિરોધ કહેવાય. તેણીની વીતી ગયેલી વાત ભૂલવા માંગતી નહોતી અને સાજી થવા પણ માંગતી નહોતી. બીજું છે આયનાની કરામત. આપણી પોતાની લાગણીઓને આયનાઓ સુંદર રીતે પ્રતિબિંબ કરે છે. જો આપણે આનંદ અને સંતોષ ભરેલી જિંદગી જીવવા માંગતા હોઈએ તો આ આયનાનો આપણને દર્શાવે છે કે આપણા વ્યક્તિત્વમાં કયા પાસાને બદલવું જોઈએ. હું બધાને કહું છું કે તમે જ્યારે પણ આયના પાસેથી પસાર થાઓ ત્યારે તમારી આંખોમાં જોઈને તમારા પોતાને માટે કંઈક પણ સકારાત્મક બોલજો. હકારાત્મક વલણનું ખૂબ જ શક્તિશાળી રૂપ એ છે કે આયનામાં જોઈને મોટેથી સકારાત્મક વાત બોલવી. તમે તમારામાં રહેતા વિરોધ ભાવનો તરત અનુભવ થશે અને તમે બધું ઝડપથી તે ભાવને દૂર કરી શકશો. આ ઓડિયો તમે સાંભળી રહ્યા છો ત્યારે પણ એક નાનકડો આયનો તમારી પાસે રાખવો એ સારી વાત બની રહેશે. જ્યારે તમે હકારાત્મક વાત બોલો ત્યારે તેનો વારંવાર ઉપયોગ કરજો. તમને ખબર પડી જશે કે તમારો આંતરિક વિરોધ કયો છે અને કયો નથી. હવે આયનામાં જુઓ અને તમારી જાતને કહો, હું બદલાવ લાવવા તૈયાર છું. તમને આટલું બોલતા કેવું લાગ્યું તેનો અનુભવ કરો. જો તમારામાં આનાકાનીનો ભાવ, વિરોધનો ભાવ કે બદલાવ લાવવો જ નથી તેવો ભાવ આવે તો તમારી જાતને પૂછો કે કેમ આમ છે? કઈ જૂની માન્યતાને તમે દિલમાં હજી રાખી મૂકી છે? આમાં તમારે તમારી જાતને ઠપકો નથી આપવાનો, ફક્ત આખી વાત જોવા કરવાની છે અને કઈ માન્યતા સપાટી ઉપર તરી આવે છે તે જોવાની છે. આ એ માન્યતા છે જે તમને તકલીફ આપી રહી હતી. એનો જન્મ ક્યાંથી થયો હતો? આપણે જ્યારે હકારાત્મક વાતો કરતા હોઈએ છીએ ત્યારે આપણને કોઈ સાચી લાગણી થતી નથી અથવા કશું બનતું નથી. એ વખતે બહુ સરળતાથી આપણે બોલી જવાય છે. આજના આ ઓડિયોમાં આપણે આજે અહીંયા વિરામ મૂકીએ છીએ. ચેપ્ટર નંબર 6નું આ પાર્ટ નંબર 1 આપણે અહીંયા ચર્ચા કરી છે. હવે આગળના ઓડિયોમાં આપણે પાર્ટ નંબર 2ની ચર્ચા કરીશું. તો અહીંયા આપણે વિરામ મૂકીએ છીએ. તમારો ખૂબ જ આભાર.